તો જ્ઞાન પ્રસાદ સ્વામીના બોલ વચનથી જલારામ બાપાના ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। પરમ પૂજ્ય જલારામ બાપાના સદાવ્રત મુદ્દે જ્ઞાન પ્રકાશ સ્વામીના બોલ વચન વીરપુરના આગેવાનોએ જ્ઞાન પ્રકાશના નિવેદનને વખોડ્યું છે। કોઈ આવું સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે તેવું ભક્તોએ કહ્યું છે। તો આવતીકાલે વીરપુરમાં બેઠક યોજી રણનીતિ નક્કી કરાશે। બેઠકમાં વેપારીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે। જલારામ બાપાના વિશે જે કોઈ જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને। અને જે કાંઈ એની પાસે આવું સાહિત્ય હોય તો એ લઈ અને વીરપુર આવી જાય। એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે। વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી જે વાત કરી એમાં ઇતિહાસ નથી, એ વહિયાત વાતો છે। રામ નામ में लीन है देखत सब में राम। જલારામ બાપા રામ ભગવાનની પૂજા કરતા હતા અને અમરેલી પાસે આવેલા ફતેપુર ગામના સંત શિરોમણી ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે, પણ સત્ય હકીકત મેં કીધું એમ ભોજલરામ બાપાની પ્રેરણા ભગવાન રામનો આશીર્વાદ છે। એટલે લોકોને ગેરમાર્ગ દોરવાની જે વાત સ્વામીશ્રીએ કરી છે એના શબ્દો પાછા ખેંચાવા જોઈએ।